આ તરફ જયદીપ દેવડાની દારૂના કેસમાં સંડોવણી હોવાનો મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો। રાજકોટથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં દારૂનો વેપલો કરનાર જયદીપ સામે ભાજપ પગલાં લેશે। દારૂનો જથ્થો જયદીપ દેવડા મંગાવતો હોવાનું સામે આવ્યું છે। મિત દેવડા પ્રિયંક દારૂનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું। ફરાર જયદીપ ઝડપાયા બાદ દારૂ ક્યાંથી લાવાતું હતું તે સામે આવશે। તો વર્ષ 2019માં જયદીપ દેવડાએ પોલીસ પર હુમલો કર્યો હતો। પોલીસ પર હુમલો કરાતા સરઘસ નીકાળવામાં આવ્યો હતો। દારૂનો વેપલા કરનાર જયદીપ દેવડા સામે ભાજપ કડકમાં કડક કાર્યવાહી કરશે તેવી વિગતો અત્યારે સામે આવે છે। જયદીપ દેવડાની દારૂના કેસમાં સંડોવણી હોવાનો મામલો અત્યારે રાજકોટથી સામે આવ્યો છે। તો દારૂનો જથ્થો જયદીપ દેવડા મંગાવતો હતો, ત્યારે મિત દેવડા અને પ્રિયંક દારૂનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલાને લઈને અત્યારે તપાસ હાથ ધરવામાં આવે છે। વર્ષ 2019માં જયદીપ દેવડાએ પોલીસ પર હુમલો કર્યો હોવાની વિગતો પણ અત્યારે સામે આવે છે। ત્યારે પોલીસ પર હુમલો કરાતા સરઘસ કાઢવામાં આવ્યું હતું। ફરાર જયદીપ ઝડપાયા બાદ દારૂ ક્યાંથી લાવવામાં આવતું હતું તે અંગે તપાસ હાથ ધરવામાં આવે છે। તો આ સમગ્ર મામલાને લઈને અત્યારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ ભાજપ પણ જયદીપ દેવડા સામે કડકમાં કડક કાર્યવાહી કરશે તેવી પણ વિગતો અત્યારે સામે આવે છે। વોર્ડ નંબર 14ના ભાજપના બક્ષીપંચના મોરચાના પ્રમુખની દારૂના કેસમાં સંડોવણીનો મામલો અત્યારે સામે આવ્યો છે। જયદીપ દેવડાની દારૂના કેસમાં સંડોવણી છે, ત્યારે દારૂનો જથ્થો જયદીપ દેવડા મંગાવતો હતો અને ત્યારબાદ મિત દેવડા દારૂનું વેચાણ કરતા હતા। પ્રિયંક પણ દારૂનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે। 2019માં જયદીપ દેવડાએ પોલીસ પર હુમલો કર્યો હતો। પોલીસ પર હુમલો કરાતા સરઘસ નીકાળવામાં આવ્યું હતું। તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને ભાજપના સંગઠનમાં સ્થાન કેવી રીતે આપવામાં આવ્યું તેની સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે દારૂનો વેપલો કરનાર જયદીપ દેવડા સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, જયદીપ દેવડાની દારૂના કેસમાં સંડોવણી છે, ત્યારે ભાજપ દ્વારા તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે અને અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે? ચોક્કસથી વાત કરીએ તો વોર્ડ નંબર 14ના ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ દારૂના કેસમાં આવી ગયા છે। આ પ્રકારની વિગતો ક્યાંક સામે આવી હતી અને ખાસ દારૂનો વેપલો કરનારા જયદીપ દેવડા સામે ભાજપ છે પણ ક્યાંક ને ક્યાંક ખૂબ જ આકરા પગલા છે તે ભરવાની છે। ત્યારે મહત્વની બાબત એ છે કે 2019માં જયદીપ દેવડાએ પોલીસ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ પોલીસે સરઘસ કાઢ્યું હતું। આ પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે। આ વિડીયો જે છે તે 2019નો છે અને ખાસ તો જયદીપ દેવડાએ ની ગુનાહિત ઇતિહાસ હોવા છતાં ક્યાંક ને ક્યાંક ભાજપે તેને સંગઠનમાં હોદ્દો આપ્યો, એક સવાલ ક્યાંક ઉભો થઈ રહ્યો છે। હાલ જયદીપ દેવડા છે તે ફરાર છે। પોલીસ તરફથી ક્યાંક ને ક્યાંક તપાસની કાર્યવાહી આગળ વધારવામાં આવી છે। ફરાર આરોપીને પકડવા માટે પોલીસે પોતાના જે ચક્રો છે તે ગતિમાન કર્યા છે। ખાસ તો જે દારૂનો વેપાર કરતો જયદીપ દેવડા દારૂ ક્યાંથી લઈ આવતો તો એ પણ મોટો સવાલ ક્યાંક ઉભો થઈ રહ્યો છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। દારૂનો જથ્થો જયદીપ દેવડા ક્યાંથી મંગાવતો હતો તે અંગે અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। વર્ષ 2019માં જયદીપ દેવડાએ પોલીસ પર હુમલો પણ કર્યો હતો।